ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે 10 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે, જેનું મૂલ્યવર્ધન કરી એક વીઘે 1,50,000 ઉપરાંતની આવક મેળવશે। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી તરફ વળ્યા છે। તેના થકી સારી આવક પણ મેળવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો તૈયાર થતા પાકોનું પોતાની જાતે જ વેચાણ કરી સારો નફો મેળવી રહ્યા છે, અને જેમાં કેટલાક ખેડૂતો તેનું મૂલ્યવર્ધન કરી અને આવકમાં વધારો કરી રહ્યા છે। મંજીભાઈ રામજીભાઈ સવાણી, ગામ ઉજળવાવ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। મેં અભ્યાસ કર્યો છે 5, અને હું પહેલાં હીરામાં હતો, ત્યાર પછી મેં કરિયાણાની દુકાન ચલાવી। લગભગ 7-8 વર્ષથી આ ખેતીની અંદર આ મરચી છે 10 વીઘાની, અને 30 વીઘાનો કપા છે। અહીંયા અમારી બાજુમાં કાળા તળાવમાં મરચી બહુ થાય છે, એટલે હું ત્યાં નીકળ્યો એટલે મને એમ થયું કે આ તો મરચીમાં તો સારું છે, એટલે પછી એને ઊભો રહીને એને પૂછ્યું તો કે આમાં ઉત્પાદન સારું આવે, થોડીક મહેનત માગે છે વધારે પણ ઉત્પાદન સારું આવે। અને આનું બિયારણ જ તે સોંપ્યા હતા અમે, રોપા નહીં, તૈયાર રોપા નહીં લાવેલા, પાદરું બિયારણ આવે છે 702 નંબરનું। એ 702 નંબરનું બિયારણ કાળા તળાવથી લાવી, અને અમે એના રોપા બિયારણ 4 ડીપના એક બટન હોય અને ત્યાં 4 બી નાખી દીધેલા। આની માવજતની અંદર પહેલાં તો જાણે નિંદામણ ફૂલ હતું એટલે કાઢ્યું, અને પછી આને 3 થી 4 દિવસે કે 5 દિવસે આને દવાનો છંટકાવ જોઈએ તો આ મરચી થઈ શકે। ખાતર દવાનો ઉપયોગ વધારે પડતો જરૂરી છે। અને આમાંથી તમારા અંદાજ મુજબ 1 વીઘામાંથી તમે કેટલું ઉત્પાદન મેળવતા હશો? એની અંદર હવે મારે પહેલો વર્ષ છે, પણ જે આગળ બધા કરતા એવી જ મરચી મારી છે, તો એવડે લોકો એમ કહે કે 2 લાખનું ઉત્પાદન વીઘે આવે છે, પણ અમે અંદાજ કર્યો છે કે ભાઈ 1.5 લાખનું આવે તોય ઘણું। વેચાણમાં અમે અત્યારે તો એવું વિચાર કર્યું છે કે મારી પાસે લગભગ 50 થી 60% તો પાવડરના કસ્ટમર છે, એટલે તો અહીંયા એ તો મળી જાય, બાકીનું કદાચ આખું વેચવું પડે એમ। પાવડર કરીને પછી એને કિલોના પેકિંગ કરી દેવાના, એને મોણ દઈને બધું તો તૈયાર કરીને પછી એના કિલોના પેકિંગ કરી, અને પછી જાજો ભાગ મારે સુરત અને મુંબઈ વહી જાય। તે આખું મરચું એવડા લોકો આવીને અહીંથી લઈ જાય છે। ગોંડલ બાજુના જે વેપારીઓ હોય છે એ અહીં ઘર બેઠા લઈ જાય। કિંગની અને છૂટકની ભાવમાં તો અત્યારે શું છે, છૂટકમાં તો 300 રૂપિયા અમે વેચાય છે, બરાબર, પણ જે આ જથ્થાબંધમાં જાય એનો ભાવ તો અત્યારે કાલે લગભગ એનો 4,000ની આસપાસનો ભાવ હતો, પણ અમે એમને 4500 રૂપિયા કીધા હતા। હવે એ ફરીવાર આવે, બરાબર, આ રીતનું છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામે રહેતા મંજીભાઈ રામજીભાઈ સવાણી, જેઓએ પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ પોતે સુરત હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે। હાલ તેઓએ 10 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે, જેનું મૂલ્યવર્ધન કરી તેઓ વેચાણ કરી અને 1,50,000 થી લઈને 2 લાખ સુધીની આવક મેળવશે।